નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. ઉચ્છલ જીબી નજીકથી પોલીસે ગેરકાયદેસર ગેસનું રિફિલિંગ કરતા 2 આરોપીને ઝડપી પાડ્યા. તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઉચ્છલ જીબી નજીકથી એક મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા 2 વ્યક્તિ સદ્દામ ખાન અને જોમા ખાનને ઝડપી લીધા છે. જ્યાં પોલીસે 55 ગેસની બોટલ સહિત એક પિકઅપ કબજે કરી પોલીસે 7,13,000નો મુદ્દામાલ જપ્ત કરી 2 જેટલા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતની માહિતી 11 કલાકે પ્રાપ્ત થઈ હતી. દેવાડા ગામમાં લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાડા ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં દેવાડા ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા બેંકની પાસબુક અને જોબ કાર્ડ નહીં આપવામાં આવતા રજૂઆત કરાઈ છે. જેમાં ગ્રામજનોની જોબ કાર્ડ અને પાસબુક આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 71.17% પરિણામ જાહેર થયું. તાપી જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 71.17% પરિણામ તાપી જિલ્લાનું જાહેર થયું છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી તૈયારી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જે માહિતી 5:30 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.8% પરિણામ જાહેર થયું. તાપી જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સારું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. જેમાં તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.8% પરિણામ જાહેર થયું હોવાની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગરના ગાળકવા ગામે આંબાના ઝાડ નીચેથી 2,83,000થી વધુનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો. તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગરના ગાળકવા ગામે રેડ કરી હતી. જ્યાં સુરેશ ગામિતના ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચેથી પોલીસે 2,83,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જ્યાં પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. પાર્ટી મેળામાં વાસણના સ્ટીલની બાજુમાંથી મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. કુકરમુંડા તાલુકાના પાર્ટી મેળામાં વાસણના સ્ટોલ નજીક ગૌરાંગભાઈ રાત્રિ દરમિયાન પોતાનો ફોન સાઈડમાં મૂકી સૂઈ ગયા હતા. ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈસમે 16,000થી વધુના કિંમતનો ફોનની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જે બાબતની માહિતી સોમવારના રોજ સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. ડોલવણ પોલીસ ચોકી નજીક ગાડી પરથી પડી જતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ ચોકી નજીકથી પસાર થતા રસ્તા પર 30 વર્ષીય રીટાબેન ચૌધરી ગાડી પરથી અચાનક પડી જતા તેમને શરીરે ઈજા પહોંચી હતી. બનાવને લઈ વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાબતની જાણ ડોલવણ પોલીસ મથકે કરાઈ હતી. જેની માહિતી સોમવારના રોજ સાંજે 4 કલાકે મળી હતી. તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા શાંતિ સલામતીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં સુલેહ શાંતિ તેમજ સલામતી માટે અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે માહિતી 3 કલાકે આસપાસ પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લામાં જાહેર સ્થળો પર સીસીટીવી મૂકવાનું જાહેરનામું અધિક કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયું. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેર સ્થળો, ગેસ્ટ હાઉસ, હાઈવે, ટોલનાકા, અતિથિગૃહ, ચેકપોસ્ટ જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા અનુરોધ કરાયો છે. જે બાબતની વિગત સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.